નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડાને શુભ પ્રભાત. કે તમે બધા મજામાં હશો. અને કાલે આપણે સુવિચાર બોલ્યો નતો તો મને માફ કરજો. તો આજે સુવિચાર મજા આવે મને વાંચીએ અને બોલવાની ને કહેવાની કે ભાઈ એક સુવિચાર એટલો ફાઇન અત્યારે વાંચ્યો છે. ઘણા બધા વાંચ્યા પણ મને જે લાગે ને એ જ હું કહું છું. એટલે આજનો સુવિચાર એવો છે કે જે પરિસ્થિતિ આપણું મન સ્વીકારી લે છે ને એ સાચું સુખ છે. કારણ કે સુખ હોય કે દુઃખ હોય કે ગમે એવી સ્થિતિ હોય, બરોબર, એને આપણું મન સ્વીકારી લે ને હા તે હાલ ને ભાઈ છે તો છે, આમ છે તો છે, બસ એવું આપણું મન સ્વીકારી લે ને બીજા બધાની વાત બે નંબરની સાઈડનું છોડો તમે. આપણું મન સ્વીકારી લે ને ત્યાં એ સાચું સુખ છે. નકર તો ટેન્શનમાં ટેન્શન, ડિપ્રેશન, ઘણા કેમ કે અમે ડિપ્રેશનના શિકાર, કારણ કે એનું મન સ્વીકારતું ના હોય. તો આ વસ્તુ એક હંમેશા યાદ રાખવું, ગમે એવી સ્થિતિ હોય ને તો આપણા મનને એમ જ કહેવાનું ભાઈ છે ને છે, રહેવા દો, મોજ કરો, બરોબર. એટલે આપણા વ્લોગને આજે આગળ વધારતા ફટાફટ છે ને આજે એમાં એવું છે કે અમે જવાનો પ્લાન કરી રહ્યા છે. તમને નીચે જઈને કહું, હમણાં અહીંયા નથી કેવું. અને આજે મારા સબસ્ક્રાઈબર છે ને પ્લસ પોઈન્ટ કે અમારા ભાઈઓ છે વસરાજ ફેમિલીના છે કે ભાઈ અહીંયા છે ને સાપુતારા અને મહારાષ્ટ્ર બાજુ, નાસિક બાજુ ને એવા જો ફરવા હતા ને અત્યારે નાઇટ સુરતમાં હતા. તો અત્યારે છે ને આપણા ઘરે આવે છે તો એમની મુલાકાત લઈએ ને. અને પ્લસ પોઈન્ટ કે મારે છે ને ગાડીની પીયુસી તે દી કીધું હતું પણ રહી ગઈ હતી. પીયુસી એક કઢાવતો આવું. અને પ્લસ પોઈન્ટમાં જે એમાં BS6માં જે ઓલું કહે ને ફ્યુલ, એ ફ્યુલનો 10,000 કિલોમીટર ચેન્જ કરવાનો આવે. તો 10,000 કિલોમીટર થવા આવ્યા છે. ને મેં 10 લીટરના બે છે ને નાખ્યા હતા જામનગરથી દ્વારકા પહોંચ્યા હતા ને ત્યારે. તો અત્યારે થોડુંક રહ્યું છે. છે ને આ રહ્યું જો એ રહા, આ છે ને આપણે નખવાનું છે. તો બરોબર, હમણાં છે ને બોટલ તોડી ને જુગાડ કરીને સ્કોર્પિયો નાખીને આપણે આગળ મળીએ. હવે છે ને આપણે અહીંથી ગાડી કાઢીને ઓલી સાઈડ મૂકી દીધી ને સાફ કરી નાખી છે, બરોબર. અને લાકીબેન આપણે હવારમાંથી ઘેર ટેકો દેવા આવ્યા કે મહેમાન આવે છે ને તો એ કે વાલીબેનને ટેકો દેવા આવું. તો જય શ્રી કૃષ્ણ લાકીબેન. મજામાં? જો આ લાકીબેન છે ને ફ્યુલનો ડબલું લઈ આવ્યા છે ને એ ઝાડવાનું ને એ બધું કામ કરે ને મારી બુલેટ ઉપર પાણી રેડી દીધું છે, સારી લાગે. અને મેં હાથમાં ડબલો લઈ લીધો ને આનંદભાઈ જો અહીંયા બોટલ લઈને ઊભા છે હાથમાં. જય માતાજી ભાઈ, જય માતાજી. તો મેં છે ને ફટાફટ હે ને મૂકી દે અંદર. તો આ ભાઈ નવી ભેંસ લેવા. જય માતાજી ભાઈ. જો આ નવી ભેંસ આવી ગઈ, મકાભાઈ લઈને આવ્યા છે. તોડી લેહો તમે, તોડી લેહો, રેવા દે. જો આ છે ને ભાઈ આપણે નાખવાનું છે આ BS6 નું જે છે ને એ, બરોબર. અને આ સાઈડ છે આપણા ડીઝલનું, અહીંયા મૂકી દીધું છે. હવે લિક્વિડ હમણાં છે ને આપણે નાખી જ દઈએ. જો ભાઈ અમે છે ને જુગાડ કરી ને ચાલુ કરી દે આમાં દીધું છે. ભાઈ વરસથી થઈ ગયા ને તાઈ તૂટી જાય છે સાહેબ ના હાથમાં. દેખ જો કેવું છે અમારો પ્લાન સક્સેસ થાય તો સારું છે. જો ખાલી પાણી જેવું જ છે. જાય તો છે ને આનંદભાઈ, એટલું ગળ લાગે હેઠો નથી જતો પણ હવે આમ રાખો. અડધો આનંદભાઈ ઢોરે છે, તમે જોવો આનંદભાઈ ઢોરે છે. આનંદભાઈ બે છે ને, જો આનંદભાઈ બાજુમાં બેઠા, અમે જાય છે કડું લેવા. તો આપણે ઓલા કડાની વાત કરતા હતા ને, હુનાનું કરાવું હતું પણ હુનાનો ટાટિયા ભૂગ્યા નહીં આપણા, એટલે આપણે કરાવ્યું છે ચાંદીનું, બરોબર. તો એ ભાઈનો પાછો આજ ફોન આવી ગયો છે કે ભાઈ થઈ ગયું છે, લઈ જાજો, બરોબર. તો અમે લેવા જાય છે ને પછી એક અમે આવવાના છે, હું તમને પછી કહું. થોડું બધું છે ને કામ આપણું પૂરું કરી ને કામરેજથી પાછા આવી ગયા છે. તો આજે પાછી લાકીબેન ની મહેમાની ઉપર મહેમાની હો, એની વાત જવા દો તમે. અને તમારો ભાઈ કડું લેવાની વાત કરતો હતો ને, સોનાનું નથી કર્યું પણ ચાંદીનું કર્યું છે. બતાવો કેવું લાગે છે, કેજો કેવું લાગે છે. ચાંદીનું બનાવ્યું છે, સોનાનું નથી બનાવ્યું, પણ હવે તમે જોઈ શકો છો કેવું લાગે છે કેજો. કારણ કે મને બહુ શોખ હતો આ વસ્તુનો, એ વસ્તુ પૂરી કરી છે આપણે. તો બરોબર, હવે જે પૂરી ને શ્રીખંડ ને એવું બધું થાય, હાલો આપણે ત્યાં જાય મળીએ. ચાલો ફટાફટ મળીએ. ને પૂરી ને શ્રીખંડ ને એવી હબોભાટી બોલે છે તો લાખી બેન જ રાંધે છે ને એની હાટું જ મહેમાની થાય છે. તો જય શ્રી કૃષ્ણ માં. હાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં ને? મજામાં જ
ને આજો શ્રીખંડ ને પૂરી છે હાલો ખાવા બધા ભૂગ્યા આવો. લાખી બેન જો આવી ગયા છે બધી મહેનત બિચારા એ જ કરે છે. અને લગભગ તો એને કામ અમારે કરવું જ પડે છે. મારે જ કરવાનું છે એવું છે. કામ હા, સિવાય હા. આપણે જ કરવું પડે ને. આજે શ્રીખંડ ને પૂરી ને બધું છે ને લાખીને લાખી બને આપણે ખાવું એવું છે. હા હા વાળવાથી એડાને ઓલો શું કહેવાય? એડાવાથી ના, વાળ પાટલો નીકળે. એ લાખી પાસે નથી. આલ્યો. બાપુ રામ 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 રામ. મજામાં હા, મજામાં છો. આ શ્રીખંડ આવી ગયું. આ ભાઈ વાહ આ ભાઈ આધા કિલા આધા કિલા શ્રીખંડ છે ને 5 માણસ થઈ હવે. અડધો કિલો ચિકન છે પણ એમાં બાપુ હું ખાતો નથી માર માં નથી ખાતા અને હું જરા ખાઉં. તમે જરાક લાખી હાટું સ્પેશિયલ અડધો કિલો છે હા. માધવનો ઘેર લઈ જાય તો. અને આપણે દીદીભાઈ, હા. ઈ કેમ લોખું ખાઈ લાખી એને આ શ્રીખંડ ભાવે. ચિકન ભાવે તો બાપુ તમારે આજ કઈ નવું કઈ ગીત બીત ગાહો કે તમારે કઈ એવું ગીત તો હવે નહીં, મારું નવું ઓઠું કઈ ઘડી આવ્યા ના ઓલો કોમેન્ટ બધે કહી દીધું ને એમાં હારી ગયો. મારા તો હોશિયાર બહુ માણસ. નકર તમને તમને એમ થતું હતું કે તમે જે કહો છે મને એમ હતું હોશિયાર છું પણ આ તો બહુ જાજા માણસ. એક 7000 માણસે કહી દીધું હા કે ભાઈ આનો દામ જ થાય તો પછી મોરો પડી જાય ને. બરોબર તો ભજન લલકારી દો બીજું હું હમ? ભજન લલકારી દો ભજન કાઢ શીખવું પડી ગયું. હજી શીખવું પડીએ ઓય ઓય કેવો પુનાભાઈ પુનાભાઈ નો એરી ગારો કેવો હાલે શું છે ઈ. પુનાભાઈ નતા કહેતા ખાતા ખાતા ના કરાય પછી ઈ તમારું મેળ નહીં આવે ઈ. નહીં બધા કલાકાર છે ને બધાને પેલા પ્રિપેર કરવું પડે પછી થાય કા હા કેવો હાથ છે શું છે. જોતા ફરફરિયા નાના છોકરાનો મારા બાપુ એટાણે મુંડાણો પણ તો લે કામ કરવું હોય આ આવી વસ્તુ પડી છે જરા ખબર. જો એ છે ને પૂરીઓનું શ્રીખંડ છે શ્રીખંડમાં તે લાકીબેન એકલા છે બાકી અમે કોઈ તો ખાઈ હગી એમ છે નહીં ખવાતી નથી. છે ને કમ્પ્લીટ ખાવાનું થઈ ગયું છે ને હવે લાગી છે ભૂખ તો આ બધા તો બેહી ગયા તો હવે હું રહી જાય ને વાહે તો શ્રીખંડ મારે થોડું ખાવું એટલું બધું નથી ખાવું આપણે પૂરી દહીં ને લસણ ચટણી ખાવું મોજ આવી તો આ જો બધા આ લાકીબેન ના મહેમાન શાકે મસ્ત સેવ ટમેટા જ લાગે ના, છે ખાલી ટમેટા સેવ ના આવે ને. સેવ ના આવી એમ જો આ લાકીબેન તો બે મોરથી બેહી ગયા તો મારી શીખ હાલો બધા ખાવા પૂગ્યા હોય જો મંડી અમે તો મંડાઈ ગયા હા હશે. હા ને મારા બાપુ છે ને બેહી ગયા છે હમ. તમારે આમાં ક્યાંક જોઈએ ને હા થોડું દે. હાલો તે છે ને હું ફટાફટ ખાઈ લઉં ને આપણા મોબાઈલ ને મૂકી દઈએ અને જે વાત કરી રહ્યો હતો કે ભાઈ અમારે ત્યાં અમારા ભાઈઓ વસરા છે આવ્યા છે મહેમાન બરોબર તો આપણે એમની સાથે વાત કરીએ હેમંતભાઈ વસરા રામ રામ ભાઈ કિશનભાઈ વસરા મજામાં ભાઈ કિશનભાઈ કામ મુંજાઈને બોલે છે હા આપણે ભાઈ અવાજ આપણો પાવરફુલ હોવો જોઈએ હા પાવરફુલ હોવો જોઈએ ને બધા મહેમાન આવ્યા છે માં હાલો ઉપાડી લ્યો તો માર માં જ પહેલી વાર હરમાણા છે હો. માર માં નગર કોઈ દી હરમાય નહીં હરમાય બાપુ કોઈ દી હા હા એમ એ જાજા માણસ જોઈને કદાચ જાજા માણસ જોઈને માં હારી નથી ગયા ને તમે ના ના હારી કોણ જવાનું હા? માણા કેટલી વાર હા હા એ વાત સાચી. રેન્જ પર ના છે ભાઈ અને અહીંયા છે ને આવ્યા ભાઈ આમાં મોસ્ટ વેલકમ તમારો ને આવી રીતે આવે ખાધું ને એમાં અમે મુંજાઈ ગયા ભાઈઓ થઈને અમારાથી ખવડાવવાનું નહીં હા બીજું જવાનું છે તો શું કરીએ. એ વાત રાઈટ છે તો હવે અમને જે શ્રી કૃષ્ણ કરવા દીધી લાગી બોલી આવતી પાછા મજા ના આવે માર માય ગા માર ઘરમાં છે ને માર માન દિવ્યા બે જ મોટા વગર છે વધારે ઈ બોલે હાલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જીવો આજ જો મહેમાન આવ્યા અમારો દાયરો છે બધો પણ હવે ઈ ખોટું બોલાય કે અમે ખાવાના નથી એટલે ખરાબ ભારી એટલે ખાય પણ હવે જે કરે એના નામનું બધું અમે ખાઈ ગયા હારું હાલો ભાઈ હવે બધા મહેમાને ખાલી ચા જ પીધો બીજું કઈ ખાધું બાધું તો નહીં અમને દુઃખ થયું ભાઈઓ થઈને અમારે ઘેર ના ખાતું થોડુંક એ દુઃખ થયું પણ હવે નેક્સ્ટ ટાઈમ વાત આવે એટલી વાત